श्री वल्लभाधीश की जय। श्री गोवर्धननाथ जी प्यारे की जय। જ્યેષ્ઠ સુદ પૂનમ એટલે સ્નાન યાત્રા। આજે શ્રી ઠાકોરજીને સુગંધયુક્ત શીતલ જલથી સ્નાન થાય છે, તો તેની ભાવના જોઈએ। આગલા દિવસે શ્રી વલ્લભકુલ બાળકો, વહુજી, બેટીજી અને વૈષ્ણવો યમુના જલ ભરીને તેનું અધિવાસન કરે છે। જલમાં ગુલાબ, જુઈ, મોગરો, કમલ, કદમ, તુલસી, ખસ, ચંદન, અત્તર વગેરે પધરાવી સુગંધિત કરે છે અને આ રીતે અધિવાસિત થયેલા જલથી બીજે દિવસે શ્રી ઠાકોરજીને સ્નાન કરાવાય છે। તો નંદ બાવા બ્રજના રાજા છે અને માટે જ આપ નંદરાય કહેવાય છે। અને જ્યારે નંદ બાવાએ કહ્યું કે હવે મારા પછી શ્રી કૃષ્ણ રાજા થશે, તો આપે સમગ્ર વ્રજ ભક્તોને એકત્ર કર્યા અને 108 ઘડાથી અલગ અલગ પવિત્ર નદીઓના જલ લાવીને શ્રી ઠાકોરજીને તેનાથી સ્નાન કરાવ્યું। તો તે ભાવના આપણે ત્યાં અત્યારે રહેલી છે અને શ્રીજી બાવા કેસરી ચંદનની કિનારના શ્વેત ધોતી ઉપરણા ધરે છે। તિલક, ચીબુક, કંસરી, કટી મેખલા, નુપુર વગેરે શૃંગાર થાય છે। બ્રાહ્મણો વેદ મંત્રનું ગાન કરતા શ્રીજી બાવાને સ્નાન કરાવાય છે। વિશેષત યમનાષ્ટપદીનું ગાન પણ આ સમયે થાય છે। શ્રીજી બાવાને તિલક થાય છે અને પહેલાં શંખથી અને પછી ગાગરમાં જલ ભરી સ્નાન કરાવાય છે। ત્યાર પછી પ્રભુને વસ્ત્ર શૃંગાર ધરાય છે। કેસરની કિનારીવાળો સફેદ પિછોડા, કુલેજોડનો શૃંગાર અને મોતીના આભૂષણ આવે છે। આજે શ્રીજી બાવા 1.25 લાખ કેરી આરોગે છે ને તે ઉપરાંત બીજ ચારોળીના લાડુ, પનો, સતુઆ, વિવિધ લીલા મેવા, અંકુરી ખાસ આરોગે છે। અનેક શીતલ સામગ્રી આ દિવસે પ્રભુજીને આરોગાવાય છે। તો આ જેઠ માસમાં થતો શીતલ જલનો અભિષેક જ્યેષ્ઠાભિષેક કહેવાય છે અને તે જ શ્રીજી બાવા શ્રી વલ્લભે મહદ કૃપા કરી પોતાના પુષ્ટિજીવોના માથે પધરાવી આપ્યા છે। તો વૈષ્ણવો પણ તે જ રીતે આગલા દિવસે જલનું અધિવાસન કરી અને શ્રી ઠાકોરજીને તે શીતલ જલથી સ્નાન યાત્રાના દિવસે સ્નાન કરાવે છે અને કેરી વગેરે પણ તે દિવસે વિશેષત ધરાય છે। શ્રી વલ્લભાધીશ કી જય। શ્રી ગોवर्धननाथ जी प्यारे की जय।